वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वबोधपत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनातु वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य उद्दिशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबश्वमृतमेतदेव गोविन्द नाम
धर्मादवेति गोविंद नामो धर्मादवे कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौलिकं करतले वेणुपले कंकणम् शिर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावले गोपस्त्री परिवेष्टितो विजयते पालचूडामणि श्रीद्वादीश की जय। श्री लक्ष्मी नारायण भगवाननी, श्री राधारमण भगवाननी, श्री जानकी वल्लभ भगवाननी, श्री करुणामयी मातनी, श्री चंद्रमौलेश्वर महादेवनी, श्री विघ्न विनायक गणपति विदानंद महाराजनी, श्री कृष्णभंजन देव हनुमान जी महाराजनी, श्री बालकृष्ण भगवाननी। ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। श्री मोतेश्वर महादेवनी, श्री भागवत भगवान की। श्रीमद् भागवत ज्ञान यज्ञना चतुर्थ दिने वाङ्मय स्वरूप ઠાકોરજીના ચરણોમાં વંદન। ફેસબુકના માધ્યમથી ઘર કથાના માધ્યમથી કથા સાંભળતા દરેક વૈષ્ણવો, દરેક બંધુઓ, મિત્રો, સખાઓ, સંબંધીઓ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મહાદેવ। સમય પછી સમય જવા લાગ્યો છે। ગઈકાલે માં ભક્તિની કરુણાવશ કથાનું આપણે સાંભળ્યું। અને એ પછી જ્ઞાન ભક્તિના જાગૃત અવસ્થાની કથા તરફ આજે જવું છે। માં ભક્તિએ પોતાની શાંતિ માટે થઈને નારદજીને કહી રહ્યા છે કે હે નારદજી, મારા બંને પુત્રો જાગૃત કરો, શયનમાં છે, વૃદ્ધ છે, એને જગાડો। માં ભક્તિને નારદજી આશ્વાસન આપી રહ્યા છે। અથ નારદ ઉવાચ यदि स्फुटस्त्वयाल्पो बाले प्रेमतः श्रवणं कुरु सर्वक्ष्यामि ते भद्रे काश्मलं ते गमिष्यति। हे मां भक्ति, हे बाळा, તમે પૂછ્યું છે તો સાંભળો। હે કલ્યાણી, હું બધું તમને બતાવીશ, તમારું દુઃખ દૂર કરીશ। જે દિવસે ભગવાન કૃષ્ણ ભૂલોક છોડી, પૃથ્વીલોક છોડી પોતાના પરમ ધામને પધારી ગયા, એ દિવસ તેની સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવ્યો છે। જ્યારથી ભગવાન ભાલકા તીર્થની અંદર સ્વધામ ગમન કર્યું છે, પોતાનું સ્વરૂપ આબેહૂબ બાગોચની અંદર પધરાયું છે, અને એ પછી કળિયુગ આવ્યો છે। પણ માં ભક્તિએ આગળની ગઈકાલની કથાની અંદર નારદજીને કીધું, હે નારદજી, પરીક્ષિત રાજાએ કળિયુગને શા માટે રહેવા દીધો?
અને જો આપણે સમજણ પ્રમાણે કહીએ, જો કળિયુગ ન હોત તો આપણે કોઈ ભગવાનનું સંકીર્તન, યજ્ઞ, કથા, કઈ ધાર્મિક કાર્ય ન કરત. કારણ કે સતયુગની અંદર એની કઈ જરૂર નથી. અને સાહેબ, હું તો અત્યારે પણ કળિયુગ નથી માનતો. જો કળિયુગ હોય ને તો પાખંડ વધે, પણ પાખંડ કરતા આપણા ધર્મની ઉપર, આપણે આ ધર્તાની ઉપર યજ્ઞ, કથા, મંત્ર જાપ, ઉત્સવો, હવેલી ઉત્સવો, મંદિરોના માધ્યમથી, સંપ્રદાયોના માધ્યમથી આ ઉત્સવો, સમયાઓ, કીર્તનો, જેના પ્રભાવથી કળિયુગ ધીરે 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 નીકળતો જાય છે અને કળિયુગ રહેતો નથી. પણ આ ભક્તિનો પ્રશ્ન છે. હે નારદજી, પરીક્ષિત રાજાએ કળિયુગને શા માટે રહેવા દીધો? અને કળિયુગ દિવસે દિવસે વધતો જાય છે. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ ધીરે ધીરે રાજા પરીક્ષિતના ચરણોમાં આવ્યો છે. ભ્રમર જેવા શાર્દ રહી રાજાએ નિશ્ચય કર્યો છે, આનો વધ નથી કરવો, આને રહેવા દો. કારણ કે ફળ, તપ, યોગ્ય સમાધિ પણ મળતું નથી. તે ફળ કળિયુગની અંદર માત્ર હરિનું સંકીર્તન કરવાથી મળે છે. કારણ જે માણસ જો યજ્ઞ કરશે તો એ પેલા બ્રાહ્મણને પૂછશે કે આ યજ્ઞ કરવાથી શું મળે. આપણે સત્યનારાયણની કથાની અંદર પરિચિત છે કે સાધુવાણીએ પણ પૂછ્યું હતું. એ બોલ્યો, આ પૂજા કરવાથી શું મળે? કારણ કે કળિયુગનો માણસ કર્મ કરતા પહેલા ફળની ઈચ્છા રાખે છે. માટે થઈને કીધું છે, કળિયુગની અંદર ફળ, તપ, યોગ અને સમાધિ ને પણ નથી મળતું. એથી પણ વિશેષ કળિયુગની અંદર હરિસંકીર્તન કરવાથી ફળની સમ્યક રીતે આપણે ફળ મળે છે, દ્રષ્ટિ મળે છે. કારણ કે કળિયુગનો માણસ છે, ભગવાન પાસે જશે એટલે ઈચ્છા રાખશે, પણ એ પેલા ભગવાનને કહેશે આ કરવાથી શું મળે? જો મારો છોકરો 10માની બોર્ડની પરીક્ષામાં પાસ થાય તો કથા કરીશ, બાકી ભગવાન કે રાહ જોતો. પણ હરિકીર્તન તો ગમે ત્યારે થાય છે. રાત હોય, દિવસ હોય, ગમે ત્યારે હરિકીર્તન થાય છે. હા, એવું પણ નથી કે કથા ગમે ત્યારે ન થાય. કથા પણ જ્યારે ઈચ્છો ત્યારે થાય, પણ સાહેબ એનો સમય છે. યજ્ઞ, કથા, પૂજાનો સમય છે. પછી રાતના 12 વાગે કથા ન થાય, કે રાતના 2 વાગે કથા ન થાય. હા, હરિકીર્તન અડધી રાત્રે થઈ શકે, જ્યારે કરો ત્યારે કીર્તન થાય. ત્યારે કીધું છે કે હરિકીર્તન સમય ગમે તે સમય કરો, કે ફળ આપનારું છે. હાલો, તમે જો રાત્રે 2 વાગે હવન થાય, ન થાય. હરિકીર્તન રાત્રે ઉઠો, નીંદર ન આવે તો માળા લઈને ભગવાનની માળા કરી શકો. જે ઈષ્ટદેવ હોય, માતાજી હોય, પિતાજી હોય, બાપા હોય, કે જે આપણા હોય, ભગવાન કૃષ્ણ હોય, રામ હોય, જેવા જેને માનતા હોય, રામદેવ પીરને માનતા હોય, સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, ઈશ્વર અલ્લાહ જેને માનો હોય એને. પણ રાત્રે 2 વાગે નીંદર ન આવે તો માળા લઈને કરાય. 2 વાગે નીંદર ન આવે તો ગોર બાપાને બોલાવીને સત્રની કથા ન રાખે. ગોર બાપા કથા કરો તો હું ઉઈ જાઉં. માટે કીધું છે હરિ કીર્તન કરો. તો યજ્ઞ, સમાધિથી નહીં મળે. હા, તમે તપ કરો, વાત કરો, એનાથી મળશે ન મળશે, પણ જે કર્મ કળિયુગની અંદર પરીક્ષિત રાજા કહે છે કે જે હરિ કીર્તન કરવાથી સમ્યક આનંદ મળે છે. આ રીતે શાર હિલ હોવા છતાં પણ તેને દ્રષ્ટિએ સંયુક્ત જોયા છે. કળિયુગની અંદર ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જે કળિયુગને રહેવા દીધો છે, કે જેની અંદર સહજ આનંદ મળે છે. કળિયુગના કારણે ગામની અંદર ધૂન કીર્તન થાય, મંદિરોની અંદર ગમે ત્યારે થઈ શકે. હરિ કીર્તન થાય, બૈરાઓ કીર્તન પૂજન કરે, જે નિઃશુલ્ક છે. ભજન કીર્તન કરવામાં 5 રૂપિયાનો ખર્ચો નથી થતો.
આ કથા કરો, પૂજા કરો, અભિષેક કરો, સામગ્રી બ્રાહ્મણ વગેરે બોલાવ્યો તો થોડું ઘણું કરો, પણ હરિ કીર્તન નિઃશુલ્ક છે, કાના માત્ર વગરનું છે, મફત તો પણ તોય ટાઈમ નથી. ભગવાને કળિયુગને પરીક્ષિત રાજાએ કળિયુગને સમય આપ્યો છે, રહેવા દીધો છે. એનું મૂળ કારણ છે કળિયુગની અંદર કલો કિરણ, કળિયુગની અંદર ભગવાનનું કીર્તન કરવું. એ સમયે લોકો કુકર્મને પ્રવૃત્ત છે, તેથી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે. પૃથ્વીની અંદર તમામ પદાર્થો પીને પોષાઈ ગયા છે. એ પછી નારદજી ઘણી બધી કોશિશ કરી છે વૈરાગ્ય અને જ્ઞાનને જગાડવાની. અતશુત ઉવાચ ઇતિ તદ્વચિતં શ્રુત્વા વિસ્મયં વરં ગદા ભક્તિરુચે વચો ભૂયઃ શ્રૂયતામ તચ્ચશોનક. એ શૌનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળી ભક્તિને ભારે આશ્ચર્ય થયું છે અને પછી કહેવા લાગ્યા છે. માં ભક્તિ કહે છે, સુરશે ત્વયિ નો ધન્યોસ્મિ મદ્ભાગ્યેન શમાગતા સાધૂનાં દર્શનં લોકે સર્વસિદ્ધિકરં પરમ. હે દેવર્ષિ, હું ધન્ય થઈ છું, કારણ તમારા જેવા દેવર્ષિનો મને સંગ થયો છે, દર્શન થયા છે. હું અતિ અહોભાગ્ય પામું છું, અહોભાગ્યનો અનુભવ કરું છું કે તમારો માત્ર એકવાર ઉપદેશ ધારણ કરતાની સાથે કયાધુ કુમાર પ્રહલાદે માયા ઉપર વિજય મેળવ્યો છે. ધ્રુવે પણ તમારી કૃપાથી ધ્રુપદ પ્રાપ્ત કર્યું છે. માટે હે નારદજી, એવું કે મંગલમય સાક્ષાત બ્રહ્માજીના પુત્ર છો, તમને નમસ્કાર કરું છું. આ બંને મારા પુત્રોને જાગૃત અવસ્થામાં. નારદજી બોલ્યા છે આગળની કથાની અંદર, હે બાલા, તમે ફોગટ પોતાનું શા માટે તેને દુઃખી થાવ છો? દુઃખ ન કરો, ગમે એટલું કષ્ટ આવે પણ દુઃખ ન કરો. તમે ચિંતા દૂર છો, ભગવાન કૃષ્ણના ચરણ કમળનું ચિંતન કરો, એની કૃપા થશે તો બધું સારું થશે. જેમણે કૌરવોના અત્યાચારથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપસ્ત્રીઓની સાથે શ્રાદ્ધ કરી કૃષ્ણએ એની સાથે જોડાયેલા હતા. શું તમારી સામે ન જોયું? તમે તો સાક્ષાત ભક્તિ છો, હંમેશા પ્રાણશીલ પ્રિય છો. ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ એ ભક્તિ છે. સત્ય, ત્રેતા, દ્વાપર આ ત્રણેય યુગ જ્ઞાન વૈરાગ્ય મુક્તિના સાધન હતા, પરંતુ કળિયુગની અંદર કેવળ ભક્તિ જ બ્રહ્મ સિદ્ધ છે, જે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આમ વિચારી પરમ આનંદ ચિંતન મૂર્તિ કરી છે અને એના પછી સત્ય રૂપની અંદર રચ્યા પચ્યા રહ્યા છે. સાક્ષાત ભગવાન કૃષ્ણચંદ્રની પ્રિય પરમ સુંદરી છો. કલિનામ સદૃશ ગોપી યુગો નાસ્તિ વરાનને તસ્મિ સ્વામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. હે સુમુખી કળિયુગ, કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી. જો કળિયુગ ન હોત તો ઘરે ઘરે મનુષ્ય હૃદયની અંદર અથવા પોતાના ઘરની અંદર ભગવાનનું સ્થાપન ન કરત. જો કળિયુગ ન હોત તો કે હરિકીર્તન ન થાત. કળિયુગ ન હોત તો ભગવાનને કોઈ યાદ ન કરત. કળિયુગની અંદર જ કલો કીર્તન કેશવ, ભગવાન કેશવનું કીર્તન કળિયુગની અંદર મહાન કીધું છે. કલી કહેતા કૃષ્ણ, યુગ કહેતા કીર્તન. કળિયુગની અંદર ભગવાન કૃષ્ણનું કીર્તન કરવાથી કળિયુગ
અને જેની અંદર સઘળા પાપો નષ્ટ થાય છે, ધર્મોને દબાવી ભક્તિવશની અંદર મહોત્સવની અંદર આગળ રાખી લોકની અંદર તમારો પ્રચાર કરીશ અને શ્રી હરિનો દાસ બની રહીશ. કળિયુગની અંદર જે જીવો તમારા યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્દોષ ભગવાન કૃષ્ણની અભેદતા અમને પામશે. તત્પશ્ચાત બંને મા ભક્તિ અને નારદજીનો સંવાદ ચાલ્યો. સમય પછી સમય જવા લાગ્યો, ઘણી બધી પ્રયત્ન કર્યા છે અને નારદજીએ મંત્રોચ્ચારની શરૂઆત કરી છે. વેદ મંત્રો ઘોષિત કર્યા છે, શાસ્ત્ર પુરાણ વેદ. ઓમ યો શાંતિરંતરિક્ષકો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ રોખદયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શામ શાંતિ. ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. પણ ડોક્ટર જે રીતે ઇન્જેક્શન મારે ને, ઇન્જેક્શન લાગ્યું, જાગી ગયા બંને જણા. વેદ મંત્ર નારદજીએ બંધ કરીને ફરી પાછા બંને જણા સુઈ ગયા. નારદજી ફરી પાછો પ્રયત્ન કર્યો છે, ફરી પાછા વેદ મંત્રનો ઘોષિત ચાલુ કર્યો છે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો રગસ્રપા સ્વસ્તિ ન પોકા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો આર્ષ્ટનેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિર્દધાતુ. બસ એક જ હાલત છે. ડોક્ટર ઇન્જેક્શન દે, થોડીક વાર પાવર પાછા હોઈ જાય. નારદજી કે આનું શું કરવું? ભક્તિ મારાણી થોડી વાર આનંદમાં આવી જાય. હાશ, બંને પુત્રો જાગ્રત અવસ્થામાં જ્યાં વેદ મંત્રો બંધ થાય, ધૂન કીર્તન બંધ થાય અને ફરી પાછા જ્ઞાન અને વૈરાગ્ય બને સુઈ જાય. સાહેબ, આપણું પણ આવું છે. સુખ ની અંદર એટલા જગ્યા છે, એટલા જગ્યા, દુઃખ આવે તો હોઈ જાય. સુખ ઇન્જેક્શન જેમાં છે. ડોક્ટર ઇન્જેક્શન આપે, થોડી વાર બહુ મજા આવે. મોતિયાનું ઓપરેશન કરવા જાય, આંખમાં ખોદી નાખે, ઇન્જેક્શન મારી દે, ખબર ન પડે, પછી બધું રેડી થઈ જાય, પછી દુખાવો થાય ને ઘરે આવે ને બરફ લગાડે ને કઈક ને કઈક ઠંડારા કરે. એના જેવું છે બધું. ઘણો બધો પ્રયત્ન કર્યો છે. નારદજી કીધું કે હે મહાત્માઓ, હવે આમાં બીજું કશું કરવાની જરૂર નથી. શુદ્ધજી બોલી રહ્યા છે. તશુત ઉવાચ તત્ર દ્વાવપી સંસ્થાપ્ય નિર્ગતો નારદો મુનિઃ તીર્થતીર્થ વિનિષ્ક્રમ્ય પૃચ્છન માર્ગે મુનીશ્વર. હે શૌનકજી, જ્ઞાન વૈરાગ્ય બંને ત્યાં જ છોડી નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા છે. તીર્થની અંદર જઈને માર્ગની અંદર મળતા મળતા મુનીશ્વરોને સાધન કરી પ્રશ્ન પૂછી રહ્યા છે કે હે મુનીશ્વરો, આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે થઈને કંઈક બતાવો. ઋષિમુનિઓ પાસે એવા છે. ઋષિમુનિએ કીધું, હે નારદજી, બીજા કોઈ પાસે જવાની જરૂર નથી. તમે આગળ અને ગીતાજીના પાઠ કરો. નારદજી કઈ ઘણું બધું કર્યું છે, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી થતા. અને એ પછી નારદજી ઋષિ મુનિઓના કહેવાથી સૂર્યનારાયણ પાસે જાય છે. પણ એ પૂર્વે માં ભક્તિ નારદજીને કહી રહી છે. અથ કુમારો જુહો મામ ચિંતામ કુરુ દેવર્ષે હર્ષ ચિંતે સમાવહ ઉપયા શુક સત્યુત્ર વર્તતે પૂર્વે વહે.
એ દેવર્ષિ તમે ચિંતા ન કરો, મનની અંદર પ્રસન્ન થાઓ અને સરળ રીતે ભગવાનનું બસ એક ચિંતન કરો. કૃષ્ણના દાસ છે એવો ભાવ રાખી ભગવાનનું ભજન કીર્તન કરો. એથી થઈ અને તમામ જે કંઈ કષ્ટ છે એ નિર્વાણ થશે. હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, સાધ્ય યજ્ઞ, ઘણા બધા યજ્ઞ સ્વર્ગ વગેરે પ્રાપ્તિ માટે છે. અને એ પછી નારદજી પંડિતો જ્ઞાન યજ્ઞ, સતકર્મ, મુક્તિદાયક સૂચક કરી અને સૂર્યનારાયણે કીધું છે કે હે નારદજી, હવે તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. શ્રીમદ ભાગવતનું પારાયણ કરો. સુખદેવજી મહારાજ પાસે જે અનુભવી છે તેના શબ્દોથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના મોટું સુખ મળશે. જ્ઞાન અને વૈરાગ્યનો કષ્ટ દૂર થશે. માં ભક્તિને ઘણો બધો આનંદ થશે. સમય પછી સમય જવા લાગ્યો. નારદજી કહી રહ્યા છે, વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠે પ્રબોધિતામ ભક્તિ જ્ઞાન વિરાગાતા નૌદિતિષ્ઠન્દ્રિયગદા. મેં વેદ વેદાંતનું ઉચ્ચારણ કર્યું છે, ગીતાના પાઠ કર્યા છે, ઘણું બધું કોશિશ કરી છે. આ ત્રણેય કોશિશ કરી, જરા પણ કામ ન આવી. તો એની સાથે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. આવી સ્થિતિની અંદર ભાગવત સાંભળી કઈ રીતે શકશે? ઘણું બધું કોશિશ કરી છે, જો એનાથી કઈ ન મળે તો ભાગવત કઈ રીતે સાંભળે? જો માણસ જાગે, આંખો ખોલીને કાન ખોલે તો એને કથા સંભળાય. હવે આ ત્રણ સાધ્ય કર્યું છે, સંકીર્તન કર્યું છે, વેદ મંત્રો ઘોષિત કર્યા છે, ગીતાના પાઠ કર્યા છે, આમાં પણ જાગૃત ન થયા તો ભાગવતમાં કઈ રીતે જાગૃત થશે? અથ કુમાર વાચ, સંત કુમારો કહી રહ્યા છે, વેદોપનિષદામ સરાજ્યાદા ભગવતે કથા અચ્યુતમા તતો ભાતિ પૃથમ ભૂતા ફલાગૃતે. હે નારદજી, ભગવત ભાગવત કથા એ વેદ ઉપનિષદનું સારમાંથી બનેલું છે. તેમાંથી ભિન્ન ફળ રૂપે હોવાથી એને કારણે થઈ ઘણું બધું ઉત્તમ જણાશે. જે રીતે રસ વૃક્ષમાંથી નીકળવા માંડે છે, ડાળીઓની અંદર ટોચ સુધી રહે છે, મૂળથી લઈને ઉપર જ્યાં સુધી પોષણ મળે છે. માટે આ સર્વનું પોષણ કરતા કરતા શ્રીમદ ભાગવત છે, ભાગવતની શરૂઆત થશે, રસ જાગશે અને ઉત્પત્તા થશે. જે રીતે દૂધને પીવાથી પોષણ મળે છે દૂધ મોડું. દૂધમાં સાકર નાખીએ તો ગળ્યું થાય છે, પણ દૂધ મોડું છે, એનું જે પોષણ છે એ મીઠું છે. માટે જે રીતે દૂધ અલગ પ્રકારે છે, પીવાથી સ્વાદ પણ બીજો છે, એનું પોષણ પણ બીજું છે. માટે થઈ અને ભાગવતજી ભલે એ શયન અવસ્થામાં છે, પણ ધીરે ધીરે જે રીતે ભાગવતજીનું પઠન થશે, શ્રવણ થશે, એ રીતે આગળ વધતા 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 એની જાગૃત અવસ્થા આવશે. માં ભક્તિ એ ભાગવતજીની સાથે આવશે તો જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગૃત થશે. વેદ વેદાંત ગીતા આ બધાની ઉપર પરોપકાર કરી અને એ પછી નારદજી કહી રહ્યા છે કે હે શનકાદિક મુનિઓ, તમારું દર્શન જીવનની સમસ્ત પાપોનો તત્કાલ નાશ કરી દેશે. માટે સંસાર દુઃખ રૂપી દાવાનળમાંથી તૃપ્ત થયેલા છે. માટે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે. શેષની જેમ શસ્ત્રમુખી ગવાયેલા ભાગવત કથામૃતનું નિરંતર પાન થવું જોઈએ. સમય પછી સમય જવા લાગ્યો છે, ભાગવતજીની કથાનું આયોજન થયું છે અને જ્ઞાન અને વૈરાગ્ય બંને શયન અવસ્થાની અંદર છે. ધીરે ધીરે ગાન થવા લાગ્યું છે. ભાગ્યોદયેન બહુ જન્મ સિવર્જિતેન શતગતમ ચલભતે પુરુષો મયા અજ્ઞા હેતુ કૃત મોહ મંદકાર નાશ વિના. મંત્રોચ્ચાર થવા લાગ્યા છે, શ્લોકનો સત્સંગ થવા લાગ્યો છે. ભક્તિ ધીરે 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 જાગૃત અવસ્થામાં આવી છે અને સંકીર્તન વધવા લાગ્યું છે. જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ સુખ શાસ્ત્રાલ્યોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણમ સ્થાપનાર્થ પ્રયસ્તિરમ. હવે હું ભક્તિ
ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સ્થાપના કરવા માટે થઈ સુખદેવજીને કીધું છે. ભાગવત શાસ્ત્ર વડે વક્તા સ્વરૂપે સુખદેવજી મહારાજ બિરાજમાન થયા છે. પ્રયત્નપૂર્વક ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ કરે અને જ્ઞાન યજ્ઞની સાથે કથા કરવી જોઈએ. વચ્ચે વચ્ચે સત્સંગ લીધો છે. ધીરે 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 ભક્તિને પુષ્ટિ મળવા લાગી છે. શૌનકાદિક ઋષિઓ બોલ્યા છે, હે નારદજી, તમે ઘણા વિનમ્ર વિવેકી છો, માટે સાંભળો, અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ, પણ આ બધી વાતો હરદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે, ત્યાં અનેક ઋષિઓ રહેલા છે, દેવતાઓ પણ સિદ્ધ પણ સેવા કરતા રહે છે. જાત જાતના વૃક્ષો, લતાઓ, કારણ એને કારણે થઈ અને સાધન છે, એની સાથે થઈને એક ઘાટ ઘણો સુરમ્ય છે, માટે હંમેશા સોનેરી કમળો સુગંધ ભરવા લાગી છે. આસપાસ રહેનારા સિંહ, હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિત્તને વેરભાવ નથી. એ માટે થઈ આ બધું જે કંઈ આપણું યજ્ઞ કાર્ય છે, આપણે એ જગ્યાએ કરીએ. ભક્તિ પણ પોતાની આંખો સામે નિર્બળ જર્જરિતમાંથી અવસ્થામાંથી પડી ગઈ છે. જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગૃત અવસ્થાની અંદર ધીરે ધીરે આવી રહ્યા છે. અને એ પછી સુતજી કીધું છે, આવી રીતે નારદજીની સાથે શૌનકાદિક વગેરે ઋષિઓ પણ એ જગ્યાએ આવ્યા છે. ગંગા કિનારે ધીરે ધીરે ચાલી આવ્યા છે. એ સમય પહોંચ્યા છે. દેવલોકમાંથી દેવો આવ્યા છે, ભૂલોકમાંથી બ્રહ્મલોક શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે તે કલાઓ વ્યાપી રહ્યો છે. ચારે બાજુ સુંદર મજાનું કીર્તન રહ્યું છે. હે ગાવો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા. હે ગાવો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. મંત્રા સંન્યાસવો પયા શેષ શબ્દ પુરાણાની સંસ્કૃતાયો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા. એવં ઉક્ત્વા કુમારસ્તે જ્ઞાનેન સંતતઃ ગંગાતટ સમાજસ્તુ કથાસારં એતદે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા. ધીરે
એમાં ભક્તિ નાચતા નાચતા અને એક સમયે આટલા મંડળની અંદર કલાહોર થવા લાગ્યો છે. આ રીતે મંડપની અંદર સરસ મજાના કીર્તન થવા લાગ્યા. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે, જ્ઞાન પ્રગટ્યું છે, વૈરાગ્ય થયો છે. માં ભક્તિની અંદર આનંદનો કોઈ પાર નથી. અને એ પછી આગળ કથાની અંદર ધીરે 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 શુદ્ધજી કહી રહ્યા છે, યદા કૃષ્ણોદરાત પક્ષત્વા સ્વપદમ ગંતુમુદ્યતઃ એકાદશમ પરિશ્રુત્વા યુદ્ધવના વાક્યમો બ્રવેત. હે શૌનકજી, ભગવાન કૃષ્ણના ધરાધામ છોડી જ્યાંથી પોતાના નિત્ય ધામ ભણી જવા લાગ્યા છે, મુખારવિંદમાંથી 11 સ્કંદો જ્ઞાન ઉપદેશ સાંભળે અને એ પછી ઉદ્ધવજી બોલી રહ્યા છે, હે ગોવિંદ, આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરી પરમધામ જવા ઈચ્છો છો. માટે થઈ અને જે કંઈ આ યજ્ઞ છે, જે કે સંકીર્તન છે, એ આ ભાગવતજીની અંદર પધરાવો. ભાગવતજીની અંદર પધરાવ્યું છે. અને એ પછીની કથા જ્ઞાન માં ભક્તિ બોલે છે, ભાવાદ્ભિદ્રેવ કૃષ્ણાસ્મિ પુષ્ટાકાલી પ્રણષ્ટિપી કથેન કામ તોતિષ્ઠમ યુદ્ધત્વા બ્રહ્માઈદં ગુરોર્મિદે. હે કળિયુગ, કળિયુગની અંદર નષ્ટ પ્રાપ્ત થઈ ગયો છે. કથામૃત ચિંતન થવા લાગ્યો છે. ધીરે ધીરે પુનઃ પુષ્ટિ થવા લાગી છે. માટે તે તમે ભક્તો ભગવાનનું સ્મરણ કરી પ્રેમનું સંપાદન કરો, માં ભક્તિની પુષ્ટિ કરો. અને એ પછી ધીરે ધીરે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા છે. અને નારદજીને પ્રણામ કરી ત્યાંથી આગળ ધામની અંદર પ્રયાણ કર્યું છે. પ્રયાણ કરતાની સાથે આજના આ દિવ્ય જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રસપદ કથાને વિરામ અર્પણ કરી અને હવે સીધા જઈએ આત્મદેવ નામના બ્રાહ્મણની કથા તરફ. ખૂબ સુંદર સત્સંગની અંદર પુષ્ટિ મળી છે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની કથા તો બહુ લાંબી છે, તો પછી હનુમંત કથા લેવી પડે. ભાગવતજીની કથાને વર્ષો વર્ષ ચલાવીએ તો પણ ઓછી પડે. પણ આ તો કથા એવી છે, એક એક શ્લોકની અંદર મને પુષ્ટિ મળે છે, મને આનંદ આવે છે, પણ ઘડિયાળનો કાંટો હાથમાં પકડાતો નથી. માટે થઈ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જાગૃત અવસ્થાની અંદર કથા કીર્તનની અંદર છે. અથ શુદ્ધ ઉવાચ અથ વૈષ્ણવ ચિત્તેષુ દૃષ્ટ્વા ભક્તિમ લૌકિકમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ. આગળના દિવ્ય ચતુર્થ અધ્યાયની કથા શરૂઆત કરીએ. એ પહેલા સંકીર્તન કરી અને દિવ્ય કથા તરફ જઈએ. એ પછી આત્મદેવ નામના બ્રાહ્મણની કથા લેશું. એ પૂર્વે થોડું સંકીર્તન કરીએ.
कृष्ण गोविंद गोविंद लाला लाने मोरली वाड़ाने नंदनाला लाने मोरली वाड़ाने नंदनाला लाने मोरली वाड़ाने तो ये बांधी नंद लाला ने तो ये में बांधी लीधा नंद लाला ने भक्ता एक में बांधी नंद लाला ने तो ये में बांधी लीधा नंद लाला ने नंदनाला लाने मोरली वाड़ाने प्रहलाद प्रेम बांधी लीधा नंद लाला ने प्रहलाद प्रेम बांधी लीधा नंद लाला ने नंदनाला ने मोरली वाड़ाने नंदनाला लाने मोरली वाड़ाने भक्तों के बांधी लीधा नंद लाला ने ऐसे बांधी लीधा नंद लाला ने अरुण मन तो ने पूछ दो अरुण मन तो पूछ दो अरुण मन तो ने पूछ दो अरुण मन तो पूछ दो संसार में बांधी लीधा नंद लाला ने काल सेवा बांधी लीधा नंद लाला ने काल में बांधी लीधा नंद लाला ने काल में बांधी लीधा नंद लाला ने नंदनाला ने मोरली वाड़ाने नंदनाला लाने मोरली वाड़ाने गोए बोले में बांधी लीधा नंद लाला ने तो ये में बांधी लीधा नंद लाला ने बोले के बांधी लीधा नंद लाला ने से बांधी लीधा नंद लाला ने अरुण मन तो तमे ने पूछ दो अरुण मन तो समय कर्मा पहले पूछ दो कीर सेवा बांधी लीधा नंद लाला ने एक समाज सेवा बांधी लीधा नंद लाला ने लाला ने तो कान में नंदनाला लाने तो तना कान से तो ने के बांधी लीधा नंद लाला ने तो ये तेरे बांधी लीधा नंद लाला ने लाला ने बोल दीवाना से नंदनाला लाने बोल दीवाना से तो बोले के बांधी लीधा नंद लाला ने तो ये तेरे बांधी लीधा नंद लाला ने तो में बांधी लीधा नंद लाला ने तो ये तेरे बांधी लीधा नंद लाला ने बोले बाल कृष्ण भगवान खूब सुंदर ભક્તિ પ્રાગટ્ય થયું છે, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા છે. સમય પછી સમય જવા લાગ્યો ને હવે તુંગભદ્રા નદીને કિનારે કોઈ એક આત્મદેવ નામે બ્રાહ્મણ રહે છે. કશો વાંધો નથી, પણ બસ એ બ્રાહ્મણને માત્ર ને માત્ર સંતાન નથી. ધન છે, દોલત છે, માયા મિલકત બધું છે, પણ એક સંતાનની ખામી છે. કારણ રામાયણની અંદર દશરથ રાજાને જે ચિંતા હતી કે મારા પછી મારા ધનનો વારસદાર, આ ગાદીનો વારસદાર હશે કે નહીં હોય, બસ એની એ જ ચિંતા આજે આત્મદેવ નામે બ્રાહ્મણને છે. કે જેને ચિંતા છે
કે હું જે બ્રાહ્મણ કર્મ યજ્ઞ કર્મ કર્મકાંડ કરું છું એનો કોઈ વારસદાર થશે કે નહીં? ખૂબ સારા પવિત્ર છે, ખૂબ સારા પવિત્ર, ખૂબ સારો સંસાર ચાલે છે, પણ બ્રાહ્મણ ગોર બાપા જો જેટલા શાંત હોય ને તો બિચારાને ઘરવાળી ઉપાધિ વાળી હતી, ઝઘડાળું. બાકી બ્રાહ્મણનો સ્વભાવ ગરમ હોય, કારણ કે અગ્નિમાં તપતા હોય ને એટલે યજ્ઞ કરવા જાય એટલે ગરમ હોય. અમારા ગુરુદેવ પૂજ્યભાઈ શ્રી કહે છે કે જયારે યજ્ઞ અંદર બીડું હોમાય ને ત્યારે ભોવાતા તો ઓથાર આવતો હોય, પણ જયારે શકરાદે સ્તુતિ બોલાતી હોય ને ગામડાને અંદર જોવા આવજો, બ્રાહ્મણ ને પેલામાં ઓથાર આવી જાય. ભોવાતા તો ધૂણતા ધૂણે, પણ જે એ ચંડી જે શબ્દો ઘોષિત થતા હોય, અંદરથી જે શબ્દો નીકળે નાભીમાંથી, એનું જે ઉચ્ચારણ થાય, અરે દેવતાઓ પ્રગટ થવાની ઈચ્છા ન ધરાવતા હોય તો પણ ધરાવે. એની તાકાત છે. માટે ખૂબ સુંદર સ્વભાવના આત્મદેવ નામે બ્રાહ્મણ છે, પોતાની પત્ની ઝઘડાળુ પત્ની છે, ધુંધલી નામ છે. ધુંધલી એટલે આપણી બુદ્ધિ, મન સ્વભાવ સારો હોય, પણ જો બુદ્ધિ ખરાબ હોય તો ઝઘડો કરાવે. જો મનથી હું ને તમે ભગવાનને માનીએ, એના સ્વરૂપને પકડીએ, તો બુદ્ધિ ભ્રષ્ટ હોય તો ત્યાં સુધી ભોગવાનું, બીજી જગ્યાએ ભગવાન લાગે બુદ્ધિ. આત્મદેવ નામે બ્રાહ્મણ પવિત્ર છે, યજ્ઞ કર્મ ની અંદર બધાની અંદર કશો વાંધો નથી, પણ એના એ બ્રાહ્મણની પત્ની ઝઘડાળુ છે. આત્મદેવ પાસે ઘણી બધી સંપત્તિ છે, અને સાહેબ સંપત્તિ બ્રાહ્મણ પાસે હોય બે પ્રકારે હોય છે. આપણે કીર્તન ગાઈએ છીએ, હું તમને ત્યાંથી સમજાવું, સીધું નહીં સમજાય. ઘણા એ કીર્તન ગાય છે, પણ કીર્તન ની અંદર ભાવાર્થ બધા પૈસાનું લાગે છે. પણ એ કીર્તનનો ભાવાર્થ શું છે મેં ગીતા પ્રવચન ની અંદર પણ કીધું હતું, અને આજે ફરી પાછો કહું છું. વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ સુંદર પદ છે. મને વાલું લાગે શ્રીજી તારું નામ, શ્રીના ચરણોમાં, શ્રીના ચરણોમાં મેં તો છોડી દીધા, મેં તો છોડી દીધા સગડા કામ, શ્રીના ચરણોમાં, શ્રીના ચરણોમાં. તન કહેતા શરીર અને મન જે અંદર છે, શ્રી હરિ સ્વરૂપ. તન મન અને ધન, ધન કહેતા પૈસા. એવું સમજનારા સંસારી માણસો છે. ભગવાન પાસે કીર્તન ગાય, તન મન ધન તારા ચરણોમાં, તન મન અને પૈસા તારા ચરણોમાં, એમ નહીં થાય. નરસૈયો થયો છે, તન મન અને ધન. કયું ધન? સુદામા પાસે, નરસિંહ મહેતા પાસે, મીરાબાઈ પાસે ભગવાનનું ભક્તિ રૂપી ધન હતું. એની તાકાત હતી. ઘણા બધા ભક્તો આપણા દેશની અંદર થઈ ચુક્યા છે સાહેબ, જેમની પાસે પૈસા ન હોતા, પણ માત્ર ને માત્ર ધન, હરિનામ સંકીર્તનની તાકાત હતી. આજે આત્મદેવ બ્રાહ્મણ પાસે બે સંપદા ધન છે, એ હરિનામ રૂપી સંકીર્તન, કર્મ, વેદ, એ પણ ધન છે બ્રાહ્મણનું. પુરાણ, શાસ્ત્ર, પુસ્તક,
કર્મકાંડ એનું ધન છે અને બીજી સંપદા જેની અંદર માણસ મોહ પામે છે. એનો એ જો માણસ ભગવાનના કીર્તન અંદર મોક્ષ મોહ પામશે તો ક્યાંય ભટકવાની જરૂર નહીં પડે. સંતતિનો અભાવ તે વખતે ખૂબ જ દુઃખ હતો, પણ સંતાન નથી. કથા બહુ લાંબી નથી લેવી, સમજૂતીની અંદર સમયાંતરે. પણ મૂળ કથા તન મન ધન ધન કહેતા ભગવાનનું કીર્તન ભગવાનના ચરણોમાં. હવેલી મંદિર દેરાસરની અંદર જઈએ, તમે 5 રૂપિયાની પહોંચ ફાળો કે ન ફાળો, 10 રૂપિયાની સેવા આપો કે ન આપો, સાહેબ થોડો શ્રમ યજ્ઞ કરજો, સેવા યજ્ઞ કરજો અને સાથોસાથ કીર્તન યજ્ઞ કરજો. જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગઢપુરની અંદર પ્રેમાનંદ બ્રહ્માનંદ ક્યારે ક્યાં રૂપિયા હતા. એ જ કેટલાક કીર્તનોની રચના કીર્તન રૂપી ધન ગોપીનાથજી મહારાજના ચરણોની અંદર આપ્યું છે. જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી પાસે ક્યાં પૈસો હતો, મંદિર ઊભું કર્યું છે એ કીર્તનના ધનથી. બ્રહ્માનંદ ભૂમાનંદ પ્રેમાનંદ કેટલા પદ ધન સમજી રચ્યા છે અને ભગવાનના ચરણોમાં આપ્યા છે. જે ધન આત્મદેવ પાસે છે, બંને પ્રકારનું સુખ સંપત્તિ છે, સંતાન નથી. વિચાર કરતા કરતા એવો વિચાર આવ્યો છે, હવે મારે કઈ નથી કરવું, જો મારી આગળ પાછળ કોઈ ખાવા વાળા નથી તો હવે કામ કરું, આપઘાત કરી આત્મહત્યા કરીને મૃત્યુ પામું, બસ મારે બીજું કઈ નથી જોઈતું. એક દિવસના સમયે આત્મદેવ નામે બ્રાહ્મણ જંગલની અંદર વનની અંદર ગયા છે. ઘરથી નીકળી ગયા છે, કારણ કે હવે સંસારમાં માયા નથી, એમ કે લાગતું નથી. પોતાની ઘરવાળી એને ઝઘડવું છે, બાંધે છે, કરે છે. ઘરની અંદર કઈ એને મન નથી લાગતું. એક ચિંતા છે, બસ સંતાન નથી. આપણામાં કેવો છે ને પણ ઉપાધિ છે, નથી ને પણ ઉપાધિ છે. પણ ગરુડ પુરાણ કે છે કે છેલ્લે પિંડદાન મૂકવા માટે જરૂરી છે, એના વગર કોઈ ચાલે. ગરુડ પુરાણ સ્વપુત્ર જોઈએ આપણું. હા, ઠેર ભત્રીજો હોય છે, મોટા ભાઈનો છોકરો, નાના ભાઈ, એ તો પછી શ્રાદ્ધ કરે જ છે. પણ સાહેબ જે પેટનો વારસદાર છે એ તો આપણો જ છે ને, બીજા તો છે જ. એવો સમય આવ્યો છે કે આત્મદેવને આજે આત્મહત્યા કરવાનો સંકલ્પ થયો છે. આત્મદેવને આત્મહત્યા, આત્મ એટલે પોતે હત્યા કરવાનો દેવને સંકલ્પ આવ્યો છે. બ્રાહ્મણ થઈને એવો સંકલ્પ થાય કે હવે આત્મહત્યા કરું. અને સાહેબ આપણે પણ આત્મહત્યા કરવાનો વિચાર આવે ને એ પહેલા કળિયુગ પ્રમાણે, સમય પ્રમાણે મોબાઈલમાં જોઈ લઉં કેટલા મિત્રો આપણા જીવે છે, એટલે એ જીવે તો હું કામે મરું. એ બધા મજા કરે છે તો હું કામે મરી જાઉં, હું યાર મજા ન કરું. અને સાહેબ આનંદ પૈસાથી નથી થતો, મિત્ર સાથે થાય છે. સંસારની અંદર આપણા સમાજની અંદર આનંદ કરો એનાથી પણ આનંદ મળે છે, પૈસાથી કે ધનથી આનંદ નથી મળતો. પૈસા વગરના ઝૂંપડા વાળા આપણાથી સવિશેષ આનંદ કરે છે. ઝૂંપડાની અંદર લાઈટ જોઈ છે, મોબાઈલ જોયા છે, હા હશે પણ એની રીતે ખબર ન પડે. ખાવું પીવું ને રોડ ઉપર મજા કરતા હોય, ટેન્શન જ નહીં કઈ. આપણે તો હાઈ હોય ખોટી, ઓલાનું શું થતું હોય ને ઓલાનું શું થાય, માં શું થયું, ઓલી બેંકમાં કેટલા છે, ઓલી જમીનનું શું થયું હશે. 5 લાખની સરસ મજાની અલ્ટો લીધી હોય, વરે લાખ રૂપિયા તો નાખવો જ પડે, ગમે એટલું કરે. પણ માટે થઈ આત્મદેવને આજે એવો ખરાબ સંકલ્પ થયો છે, આત્મહત્યા કરવી વિચાર એવો છે. જંગલમાં ગયો છે અને એ પછી ઘણી બધી તરસ લાગી છે. તરસ छिपावવા માટે થઈ નદી કિનારે ગયો અને એ સમય કોઈ સાધુ પુરુષ બિરાજમાન હતા.
સાધુ પુરુષ પાસે જઈને રડવા લાગ્યો, હે ગુરુદેવ, મારો દુઃખનું કારણ પૂછવા લાગ્યા છે. સાધુ પુરુષે કીધું, ભાઈ તને શું દુઃખ છે? આત્મદેવે પોતાના સંસારની અંદર સંતાન ન હોવાનું દુઃખ જણાવ્યું છે. સાધુ પુરુષે તેના પર દયા આપવા માટે થઈ અને બ્રાહ્મણના લલાટનું લખાણ વાંચીને કીધું છે કે હે ભૂદેવ, તને 7 જન્મ સુધી પુત્રની સુખ નથી, માટે આશા છોડી દે. તને 7 જન્મ સુધી સાધુ પુરુષે ઘણો બધો સમજાયો, પણ તોય છતાં ન માન્યો. બસ પુત્ર સુખની હટ લઈને બેઠો છે. ઘણી બધી દયા ઉપજાવી છે અને એ પછી આત્મદેવ ન માન્યા. કારણ કે જેને સંસારની અંદર પુત્ર જોઈએ છે, એક વારસદાર જોઈએ છે, અને વારસદારની ઈચ્છા કોને ન હોય? સમય પછી સમય જવા લાગ્યો. સાધુ પુરુષ કંટાળીને કીધું, આલે આ ફળ લઈ અને તારી પત્નીને ખવડાવજે. પોતાની ઘરે આવ્યો છે અને એ પછી આત્મદેવ ફળ લઈ ઘરે આવ્યા છે. સાધુ પુરુષની સૂચના અનુસાર પોતાની પત્નીને ફળ આપ્યું છે. પત્ની ખરાબ સ્વભાવની હોવાને કારણે કુશંકા કરવા લાગી છે. એને ખબર છે કે આ ફળ ખાવાથી ગર્ભાવસ્થા થશે, મને ગર્ભ રહેશે. 5 માસ પછી ચિંતા થશે, ભૂકંપ આવશે, સુનામી આવશે, તો હું શું કરીશ, હું ક્યાં જઈશ? માટે કુશંકા કરવા લાગી છે. એક કામ કરું, એ ફળ પોતાની બેનને આપ્યું છે. એ ફળ પોતાની આંગળી ઉભેલી ગાયને આપ્યું છે. અને એ પછી પોતાની બેન એક ગર્ભવતી હતી અને ત્યારે પોતાની બેને કીધું કે હે બેન, જેનું નામ ધુંધલી નામે બેન હતી અને એની ઘરે સગર્ભા હોવાને કારણે તેને કીધું કે તું ચિંતા ન કર, મારી ઘરે જે સંતાન થશે એ હું તને આપીશ. બસ તારે એક નાટક કરવાનું છે. કોને? ધુંધલીએ. સમય પછી સમય જવા લાગ્યો. આત્મદેવને કીધું છે, આ ફળ ખાધું છે. પોતાની બેનને પણ ગર્ભાવસ્થા છે, ધુંધલી પણ ગર્ભાવસ્થાની અંદર 7 માસ પૂર્ણ થયા છે. પોતાની ઘરે બાળકનો જન્મ થયો છે. આત્મદેવના બ્રાહ્મણની ઘરે 9 માસે એક પુત્રનો જન્મ થયો છે. જન્મ થતાની સાથે ઘણો બધો આનંદ થયો છે, પણ એ આનંદ માણ્યા જેવો નથી. પોતાની બેનનો પુત્ર પોતાના ઘરમાં આવ્યો છે અને જ્યાં એ આનંદ થયો છે અને એ પછી જે સાધુ પુરુષે આપેલું જે ફળ હતું એ ગાયને આપ્યું હતું. ગાય સગર્ભા હતી અને એમને પણ એક પશુનો જન્મ થયો છે. વાછરાનો જન્મ થયો છે. પણ જ્યારે એના બંને એક બાળકનો જન્મ થયો છે, બંને કાન ગાય જેવા છે. ગાય જેવા કાન હોવાથી જ્યારે એમનું નામ ગૌકર્ણ રાખવામાં આવ્યું છે અને પોતા આત્મદેવ નામે બ્રાહ્મણના પુત્રનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું છે. સમય પછી સમય જવા લાગ્યો છે. બંને મોટા થવા લાગ્યા છે. આત્મદેવ નામે બ્રાહ્મણને બંને દીકરા ગોકર્ણ કાશી વિશારદ પંડિત અભ્યાસ કરવા માટે તેને ગયા છે અને ધુંધુકારી ધીરે ધીરે મોટો થયો છે. ચોરી લૂંટફાટ કરવા લાગ્યો છે. ચોરી કરતા 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 ધીરે ધીરે પોતાની ઘરે મદિરાપાન કરતો થયો છે.
મદિરાપાન કરતો કરતો પોતાના બાપ પાસેથી પૈસાની ભીખ માંગે છે, માર મારે છે મા અને બાપને બંનેને. પણ એ કથા, આગળની કથા, મહાત્મ્યના વિરામની કથા આવતીકાલે સાંજે 9:30 કલાકે લેશું. આગળની કથા શું છે? આત્મદેવ, ગોકર્ણ અને ભાગવતજીની અંદર કથાની અંદર પિતૃ સ્વરૂપે ધુંધુકારી ત્યારે વંશમાં વિરાજમાન થયા, કઈ રીતેનો મોક્ષ થયો એ મહાત્મ્યની કથા આવતીકાલે લેશું. અને એ પછી હરિની કીર્તનની સાથે થઈને પ્રથમ સ્કંદની શરૂઆત આવતીકાલે 9:30 કલાકે કરશું. આજની આ દિવ્ય કથાને મહાત્મ્યનો અર્ધ વિરામ આપીએ. બોલે બાલ કૃષ્ણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી ભક્ત દેવા ગોવિંદ દામોદર માધવે. હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Ram Ram, Hare Ram, Hare Ram. Ram Ram Hare Ram, Ram Ram Govinda Ram, Jai Shri Hare Ram, Ram Hare बोले बाल कृष्ण भगवान की भागवत भगवान जय जय द्वारिकाधीश की जय जय रामचंद्र भगवान जय. ओम नमः पार्वती पते हर हर महादेव. जय जय श्री राधे जय जय श्री राधे. जय जय श्री राधे जय जय श्री राधे. जय जय श्री राधे जय जय श्री राधे. वृंदावन बिहारी लाल की जय. सौम्य जय श्री कृष्ण राधे राधे हरि ओम तत्सत.